નમસ્તે મિત્રો, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો રોજની જેમ આજે પણ આપણે આવી ગયા છીએ એક નવી જ રેસીપી લઈને, જે આપણે પાલકમાંથી બનાવવાની છે. તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી બને છે. તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી પાલકની સબ્જી આપણે બનાવવાની છે. તો તેની માટે મેં અહીંયા 200 ગ્રામ જેટલું પાલક લીધું છે. તેને મેં 3 પાણીએ ધોઈને સાફ કરી લીધું છે અને નાના નાના ટુકડામાં કટ કરી લીધું છે. ત્યાર પછી તેમાં 1 ચમચી મીઠું ઉમેરવાનું છે અને મીઠાને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો મીઠું આપણું મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે તેને ઢાંકીને થોડીવાર માટે રહેવા દેવાનું છે. તો મીઠું મિક્સ થઈ ગયું છે, તો હવે થોડીવાર માટે તેને ઢાંકણ ઢાંકી દઈશું. ત્યાર પછી આપણે એક મિક્સર જાર લેવાનો છે અને મિક્સર જારમાં આપણે 1 કાપેલી ડુંગળી લીધી છે, થોડી લસણની કળીઓ લીધી છે, 1 આદુનો ટુકડો અને 1 લીલું મરચું લીધું છે. તમારી તીખાશ પ્રમાણે તમે વધારે મરચાં પણ લઈ શકો છો. તો તેને મેં અહીંયા મિક્સર જારમાં ક્રશ કરી લીધું છે અને એક નાની ડીશમાં કાઢી લીધું છે. તો આપણે હવે તેને સાઈડમાં રાખી દઈશું. બધી પેસ્ટ મેં અહીંયા કાઢી લીધી છે અને તેને સાઈડમાં રાખી દેવાનું છે. ત્યાર પછી એક મોટું ટમેટું લીધું હતું અને તેના ટુકડા કરી અને તેને પણ મિક્સર જારમાં ક્રશ કરી અને તેની ગ્રેવી બનાવી લીધી છે. તો આપણી ગ્રેવી બનીને પણ રેડી થઈ ગઈ છે. તો આ બંને વસ્તુ મેં સાઈડમાં રાખી દીધી છે. ત્યાર પછી જે મીઠું નાખીને તે પાલકમાંથી આપણે દબી અને તેનું જ્યુસ કાઢી લેવાનું છે. મીઠું સરસ રીતે મિક્સ થઈ ગયું છે. તો હવે પાલકને આવી રીતના દબી અને તેનું બધું જ્યુસ કાઢી લેવાનું છે. એટલે એકદમ સાવ નીચોવી નથી નાખવાનું, થોડું થોડું નીચોવી અને થોડું જ્યુસ કાઢી લેવાનું છે. તો આ જ્યુસને મેં 1 કપમાં લઈ લીધું છે. તમે ઈચ્છો તો તેની ગ્રેવી બનાવવામાં પણ ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી આપણે પાલકને સારી રીતે ફેલાવી લઈશું અને 5 ચમચી જેટલો ચણાનો લોટ છે તે પાલકમાં મિક્સ કરી દેવાનો છે. ચણાનો લોટ ઉમેરી અને એમાં અડધી ચમચી જેટલું લાલ મરચું લીધું છે, અડધી ચમચી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે અને 1 ચમચી ધાણા જીરું લીધું છે. ત્યાર પછી તેમાં થોડા ધાણા કાપીને ઉમેરી દેવાના છે. તો મેં અહીંયા થોડા ધાણા કટ કરી અને ઉમેર્યા છે અને ત્યાર પછી જે આપણે આદુ, મરચાં અને લસણ ડુંગળીની પેસ્ટ બનાવી હતી તે અડધી ઉમેરી દેવાની છે. તેમાં બધી નથી ઉમેરવાની, 1 ચમચી જેટલી જ ઉમેરી છે અને આ બધું સારી રીતે મિક્સ કરી લઈશું અને તેનો સારો એવો લોટ બાંધી લઈશું. જો તમને લોટ વધારે ઢીલો લાગે તો તમે વધારે ચણાનો લોટ ઉમેરી શકો છો. તો મેં અહીંયા પાછળથી 1 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેર્યો હતો અને તેને કંઈક આવી રીતના ગોળિયા વળે ત્યાં સુધી આપણે ચણાનો લોટ રાખવાનો છે તેમાં. તો અહીંયા સારા એવા ગોળિયા વળી જાય તેવો લોટ થઈ ગયો છે, બંધાઈને રેડી. તો તેને મેં સાઈડમાં મૂકી દીધું અને ગેસ ઉપર 1 બકડિયું રાખી દીધું. તો ગેસ ઓન કરીને 1 બકડિયું રાખ્યું. ત્યાર પછી મેં અહીંયા જરૂર પ્રમાણે તેલ લીધું છે
કમસે કમ 4 પાવડા જેટલું તેલ મેં અહીંયા લીધું છે. તેલ ગરમ થઈ જાય ત્યાર પછી આપણે તેનો વઘાર કરવાનો છે. તો વઘાર કરવા માટે મેં અહીંયા અડધી ચમચી જેટલું જીરું ઉમેર્યું છે. જીરાની તતડાટી બોલી જાય ત્યાર પછી અડધી ચમચી વઘાણી ઉમેરી છે. ત્યાર પછી થોડા ગરમ મસાલા ઉમેરી દીધા છે. આ બધો વઘાર સારી રીતે થઈ જાય ત્યાર પછી આપણે જે પેસ્ટ રાખી હતી તે તેમાં ઉમેરી દેવાની છે અને તેને સારી રીતે સાંતળી લેવાની છે. તો આપણી પેસ્ટ સતળાઈને રેડી થઈ જાય ત્યાર પછી મેં અહીંયા એક નાની ડુંગળી લીધી હતી તે ઉમેરી દીધી છે અને તેને પણ સારી રીતે મિક્સ કરી લેવાની છે. તો ડુંગળી બ્રાઉન રંગની થઈ જાય ત્યાં સુધી આપણે તેને સાંતળવાની છે. તો આપણે ડુંગળી અહીંયા સતળાઈને રેડી થઈ ગઈ છે. ત્યાર પછી આપણે તેમાં એક ટમેટાની ગ્રેવી બનાવી હતી તે તેમાં ઉમેરી દેવાની છે અને તેને પણ સારી રીતે મિક્સ કરી લેવાની છે. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આપણી ગ્રેવી અહીંયા મિક્સ કરી લીધી છે આપણે. તો તેને ઢાંકણ ઢાંકી અને થોડીવાર માટે થવા દઈશું. થોડીવાર માટે આપણે ઢાંકી દીધું તો ત્યાર પછી ઢાંકણ હટાવી અને આ ગ્રેવી સારી રીતે મિક્સ કરી લેવાની છે. ત્યાર પછી આપણે તેમાં થોડા મસાલા ઉમેરીશું. મસાલામાં તો 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે. ત્યાર પછી આપણે 1 ચમચી જેટલું ધાણા જીરું ઉમેર્યું છે અને આ બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે. બધું સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરવાનું છે. જો તમે વધારે તીખું ખાતા હોય તો 1ની જગ્યાએ 2 ચમચી પણ મરચું લઈ શકો છો. તો મેં અહીંયા 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે. પાણી તો તમે જેટલો રસો રાખવા ઈચ્છતા હોય તેટલું પાણી તમે ઉમેરી શકો. ત્યાર પછી મારી પાસે એવી કોઈ નાની જાળી નહોતી એટલા માટે મેં પેલી ઘઉં ચાળવાની છાણણી આવે ને તે જ આની ઉપર રાખી દીધી અને ચાળણી ઉપર મેં થોડું તેલ લગાવી દીધું હતું. તો મેં અહીંયા છાણણી મૂકી દીધી છે અને તેની ઉપર આવી રીતના પાલકના બોલ્સ બનાવી એની ઉપર મૂકી દીધા છે. તો સરસ રીતે આને આપણે જાળી ઉપર ગોઠવી દેવાના છે. તમે ઈચ્છો તો તમે તેને અલગથી પણ બાફીને ગ્રેવીમાં ઉમેરી શકો છો, પણ આપણી ગ્રેવી ઉકળે ત્યાં સુધીમાં આ બોલ્સ બફાઈને રેડી થઈ જશે. એકવાર જરૂરથી પાલકની આ સબ્જી ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી લાગે છે. ત્યાર પછી મેં અહીંયા ગરવું હતું રોટલી મેકવાનું તે ઉપર ઢાંકી દીધું છે. તો 4 થી 5 મિનિટમાં આપણા બોલ્સ બફાઈને રેડી થઈ ગયા છે. તો તમે આવી રીતના જોશો તો બોલ્સ જાળી જોડે ચોંટશે નહીં. તો આપણે હવે આ જાળીને સાઈડમાં રાખી દઈશું અને બીજી તરફ આપણે ગ્રેવી પણ ઉકળી ગઈ છે. તો આ બધા જ બોલ્સ આપણે તેમાં ઉમેરી દેવાના છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી સબ્જી આ બનીને રેડી થાય છે. એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ બધા બોલ્સ તેમાં ઉમેર્યા બાદ ધીમા હાથે યાની કે હળવા હાથે તેને હલાવી લેવાના છે અને થોડીવાર માટે ઢાંકણ ઢાંકી અને તેને થવા દઈશું.
તો થોડીવાર પછી આપણે ઢાંકણું હટાવીને જોઈએ તો આપણું આ પાલકની સબ્જી રેડી થઈ ગઈ છે. તો તેને આપણે થોડા કાપેલા ધાણાથી ગાર્નિશ કરી લઈશું. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી આપણે આ પાલકની સબ્જી રેડી છે. તો હવે આપણે તેને એક ડીશમાં કાઢી લઈશું. પણ આ વિડીયોના અંતમાં જ એક વાત જરૂરથી તમને ફરીથી યાદ અપાવું છું કે જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે આ બધી જ પાલકની સબ્જી એક ડીશમાં કાઢી લેવાની છે. તો મળીએ હવે ફરી નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.